વહીવટદાર રાજનો અંત આવશે। 15 જૂન પહેલા યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી। રાજ્યની 8400 જેટલી પાલિકાની યોજાશે ચૂંટણી। આવતીકાલે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે। 8 મે સુધીમાં મતદાર યાદીને લઈને વાંધા દાવા રજૂ કરવામાં આવશે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ કલેક્ટરોને આદેશ આપવામાં આવ્યો। વોર્ડ મુજબની ફોટા સાથેની મતદાર યાદી તૈયાર કરવા આદેશ। 16મીએ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। તો રાજ્યની ગ્રામ પંચાયતોમાં હવે વહીવટદાર રાજનો અંત આવશે। 15 જૂન પહેલા યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી। એ પ્રકારની માહિતી અત્યારે મળી રહી છે। રાજ્યની 8400 જેટલી પાલિકાની ચૂંટણી યોજાશે। આવતીકાલે પ્રાથમિક મતદાર યાદી પ્રસિદ્ધ થશે। વિગતો મળી રહી છે એ પ્રકારે ખાસ તો 8 મે સુધીમાં મતદાર યાદીને લઈને વાંધા દાવા જે પણ હોય એ રજૂ કરી લેવામાં આવશે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ કલેક્ટરોને આદેશ આપી દેવામાં આવ્યા છે। વોર્ડ મુજબની ફોટા સાથેની મતદાર યાદી તૈયાર કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે। એટલે એ પ્રક્રિયા પણ શરૂ થઈ જશે। 16મી મેએ અંતિમ મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે। તો હવે રાજ્યની ગ્રામ પંચાયતોમાં વહીવટદાર રાજનો અંત આવી જશે, કેમ કે અત્યારે જે પ્રકારે વિગતો મળી રહી છે 15 જૂન પહેલા યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, 15 જૂન પહેલા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઈ શકે છે, સંપૂર્ણ વિગતો શું મળી રહી છે? जी देखो, જે પ્રમાણે ગ્રામ પંચાયતની વાત કરવામાં આવે તો 8400 જે ચૂંટણી છે તે યોજાઈ શકે છે। તેની સાથે જે પ્રથમ મતદાર યાદી છે તે આવતીકાલે જાહેર થવાની છે। 8 મે સુધીમાં મતદાર યાદીને લઈને જે પણ વાંધા છે તે રજૂ કરવામાં આવશે અને તેની સાથે 16 મે સુધીમાં અંતિમ મતદાર યાદી છે તે પ્રસિદ્ધ કરવામાં આવશે। રાજ્યની વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતોની અંદર છેલ્લા કેટલા સમયથી જે ચૂંટણી પેન્ડિંગ છે તેના કારણે વહીવટદારો છે તેમને ચાર્જ હતો તે સોંપવામાં આવ્યો હતો। જે ચૂંટણી જાહેર થશે તેની સાથે જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ કલેક્ટરોને આદેશ પણ આપવામાં આવ્યો છે અને વોર્ડ મુજબ ફોટો સાથેની મતદાર યાદી તૈયાર કરવાની સૂચના પણ અપાઈ છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગ્રામ પંચાયતોમાં વહીવટદાર રાજનો હવે અંત આવશે। 15 જૂન પહેલા યોજાઈ શકે છે ગ્રામ પંચાયતોની ચૂંટણી।